હેલો મિત્રો, આજે આપણી જોડે છે ઘનશ્યામભાઈ કાછડિયા. ઘનશ્યામભાઈનો થોડાક 3 મહિના પહેલા અમારી વિઝિટ કરી હતી. આમ તો અમારા સંબંધિત છે. 3 મહિના પહેલા વિઝિટ કરી હતી એટલે એમને ઇમ્પ્લાન્ટ કરાવવાના હતા, પણ એક બહુ મોટો ડિફિકલ્ટ ટાસ્ક હતો કે થોડાક લોકો એવું કહેતા હતા કે સ્ક્રૂ થઈ જશે, અમુક ડોક્ટરો એવું કહેતા હતા કે સ્ક્રૂ નહીં થાય, કારણ કે એમનું મોઢું ખુલતું નહોતું. 2 આંગળી જેટલું જ મોઢું ખુલતું હતું. એટલે સૌથી ડિફિકલ્ટ ટાસ્ક હતો સ્ક્રૂ નાખવા. બરાબર ને ઘનશ્યામભાઈ? પછી આપણે જેમ તેમ કરીને સ્ક્રૂ નાખી દીધા. ઉપરની બાજુ 4 સ્ક્રૂ બેસાડ્યા, નીચેની બાજુ 4 સ્ક્રૂ બેસાડ્યા. હસો બોલો ઘનશ્યામભાઈ, તમને કેવું લાગ્યું આ બધી વખત પ્રોસેસ દરમિયાન? સારું લાગ્યું. પહેલા તમને શું શું તકલીફ થતી હતી? તમારા દાંત નહોતા તો ખવાતું નહોતું. બીજું બીમારીમાં બીજું કઈ? બીમારીમાં તો મને વા છે. બરાબર છે. વાની દવા ચાલુ છે ઘનશ્યામભાઈ ને, એટલે ખવાય નહીં, એટલે દવા અપૂરતું પાચન થાય ને દવાનો પણ પાવર ઓછો આવે. બરાબર ને ઘનશ્યામભાઈ? હા, આમાં તમને અનુભવ કેવો રહ્યો? થોડીક તકલીફ કેવી રહી? સારું થઈ ગયું. બરાબર છે.